નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરતમાં પીએમ નરેન્દ્ર મોદી સુરત ખાતે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ તેમજ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે। સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને સામાજિક વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વાકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે 35.54 એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંદાજિત ₹3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે। વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિ કે કંપની નહીં પરંતુ 4200 વેપારીઓએ સાથે મળીને સુરત ડાયમંડ બુર્સનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે। તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। સુરતમાં પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ તેમજ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે। સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને સામાજિક વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે મહત્વાકાંક્ષી સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે 35.54 એકર વિશાળ જગ્યામાં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। અંદાજિત 3400 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે। વિશેષ વાત એ છે કે કોઈ એક વ્યક્તિ કે કંપની નહીં પરંતુ 4200 વેપારીઓએ સાથે મળીને સુરત ડાયમંડ બુર્સનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે। સુરત ડાયમંડ બુર્સ